સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે ધરણા થઈ રહ્યા છે ને અહીંયા ધરણાનો 7મો દિવસ ચાલી રહ્યો છે। જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાને પગલે હવે રાજકારણ ગરમાયું છે। પ્રદેશ કોંગ્રેસની ટીમે પણ આદિવાસીઓને સમર્થન આપ્યું છે। વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત વસાવા પણ પહોંચ્યા। ચોમાસુ સત્રમાં જંગલ જમીનનો મુદ્દો ઉઠાવવા માટે પણ આશ્વાસન આપ્યું। વર્ષ 2002થી જંગલની જમીન ખેડતા હોવાનો દાવો થયો છે। કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ। અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે। જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અને પ્રાઇવેટના વહીવટદારોનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે। સાગબારાના ખેડૂતો અને ઉમરપાડાના ખેડૂતોને સાથે ભેગા મળી અને વચ્ચે મધ્યસ્થી બનીને તમે આ લોકોને નિરાકરણ લાવી દેજો। આ લોકો અમારો કંઈ એ નથી, અમે તો જમીન આપી દીધી છે અને ખેતી કરશે લોકો। તો મેં એવું કહેવા માગું છું ગણપતભાઈને કે ગણપતભાઈથી જ આ બધું અટકી રહેલું છે। ગણપતભાઈને મેં એક મીડિયાના માધ્યમથી એક વિનંતી કરું છું, એ બી એક અમારા જાતિભાઈ છે અને આટલા મોટા પ્રદેશના અમારા આદિજાતિ મોરચાના પ્રમુખ છે। તો એણે એક તાલુકાના ખેડૂતોની સાથે એકલા ખેડૂતોને સમર્થન નહીં આપવું જોઈએ। અમે 2002થી ખેતી કરીએ છીએ અને સામેવાળા બી 2002 પાસથી કરે છે, બે વર્ષ 3 વર્ષ પાછળથી કરે છે અને એ લોકોને જમીન કરવા દે છે ને અમને નહીં જમીન કરવા દેતા। જે એ લોકો બી અમારા આદિવાસી જ ભાઈઓ છે ને અમે બી આદિવાસી જ છે। એ ભાઈને એવી નમ્ર વિનંતી છે કે અમે બી તમારા ભાઈના જ છોકરા છે એવું માની લેવાનું અને અમે બી તમારા ભાઈના જ છોકરા છે। તો એમને ખાસ વિનંતી કે જેવી રીતે એ લોકોને સપોર્ટ કરે એવી રીતે અમને બી સપોર્ટ કરવું જોઈએ।